જામનગરના કાલાવડમાં બ્રહ્મરત્નોનો સન્માન સમારોહ યોજાયો હતો. બ્રહ્મ ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. જામનગર જિલ્લાના કાલાવડમાં સમસ્ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ યજ્ઞદત્તભાઈ મૂળશંકરભાઈ ભટ્ટ દ્વારા કાલાવડ મુકામે 4 બ્રહ્મરત્નોનો યજ્ઞદત્તભાઈ મૂળશંકરભાઈ ભટ્ટના સૌજન્યથી બ્રહ્મ સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાલાવડના મામલતદાર તરીકે નવનિયુક્ત તન્વીબેન ત્રિવેદી તેમજ શહેર ભાજપ પ્રમુખ તરીકે નીરવભાઈ જયેશભાઈ ભટ્ટ નિયુક્ત થતા રાષ્ટ્રની રક્ષા માટે પોતાના જીવનના 22 વર્ષની આર્મીની નોકરી પૂર્ણ કરી ફરી ઘરે પધારેલ ભારતીય વીર પુત્ર મયુરભાઈ રાવલનું રિટાયર્ડ આર્મી તરીકે સાથે જ ભાવેશભાઈ પંડ્યા ભારત સરકારમાં નોટરી તરીકે નિયુક્ત થતા આચાર્ય બ્રહ્મરત્નોનો યજ્ઞદત્તભાઈ મૂળશંકરભાઈ ભટ્ટ તેમજ રિલાયન્સ ગેસના ડિસ્ટ્રીબ્યુટર જીતુભાઈ મહેતા સાહેબ દ્વારા સમાજના પ્રમુખ દીપકભાઈ પંડ્યા તેમજ અન્ય બ્રહ્મ સમાજના અગ્રણીઓના હસ્તે મોમેન્ટો તેમજ શાલ ઓઢાડી સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું. સાથે આ તકે સમાજના વિવિધ આગેવાનો અને કારોબારી સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.